સમાચારોની વચ્ચે આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ જૂથ અથડામણ કે હિચકારા હુમલાઓની ઘટના બની રહી છે। ત્યારે વાત કરીએ તો 2 દિવસ પહેલા અમરેલીમાં હુમલો કર્યો અને બેફામ ઢોર માર માર્યો હતો। એક જણાવી દઈએ 2 દિવસ પહેલા લીલિયા તાલુકાના કાંકરેજ ગામે જિલ્લા મધ્યસ્થ બેંકના કર્મચારી ગૌતમ વાળા પર 3 શખ્સો કારમાં આવી હિચકારો જીભલેણ હુમલો કર્યો ને બેફામ ઢોર માર માર્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ત્યારે લીલિયા પોલીસે જસદણના 3 શખ્સો સામે ગુનો નોંધ્યો અને ગણતરીની કલાકોમાં 3 આરોપીને ઝડપી આજે લીલિયાના કાંકરેજ ગામે 3 આરોપીઓનો લીલિયા પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ત્યારે પોલીસે 3 આરોપીઓને રિકન્સ્ટ્રક્શન તળે ઘટના સ્થળે લઈ ગયેલા તેને ઉઠક બેઠક કરાવીને કાન પકડાયા હતા। આ 3 આરોપીઓ રાજકોટના જસદણ ગામના દેવકુવાળા, લઘુવીર ગીડા અને નાગરાજવાળા સામે કાયદેસરની કાર્યવાહી પોલીસે કરી હતી। 3 આરોપીઓના રિકન્સ્ટ્રક્શન વખતે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા। આ અંગે અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ માહિતી આપીને હુમલાખોરો ઝડપાઈ ગયા છે અને મોબાઈલમાં 4 દિવસ અગાઉ માથાકૂટ બાદ હિચકારો હુમલો કર્યો હતો અને પોલીસે અન્ય કારણો પણ તપાસી રહી હોવાની વિગતો જણાવ્યું હતું। લીલિયા તાલુકાના કાંકરેજ ગામે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં નોકરી કરતા ગૌતમભાઈ હનુભાઈ વાળા કે જે 18 તારીખના રોજ પોતાની નોકરી પર હતા અને બપોરના સમયે 4 વાગે ગાયત્રી પાનની દુકાન તરફ ગયેલ। આ દરમિયાન જસદણથી દુકુભાઈ ઘગુભાઈ વાળા, લઘુવીર ગીડા તથા નાગરાજ રણજીત વાળા આ 3 ઈસમો સફેદ કલરની ગાડીમાં આવી ગાયત્રી પાનની બહારના ભાગે આરોપી નંબર 1 દુકુભાઈ વાળાના દ્વારા તેમને પકડી રાખી તથા અન્ય 2 આરોપીઓ દ્વારા લોખંડની પાઇપ, લાકડી વડે પગના ભાગે, શરીરે આડેધડ ગંભીર ઈજા પહોંચાડેલ, પગના ભાગે અને હાથના ભાગે ફ્રેક્ચરની ઈજા થયેલ। આ બાબતમાં લીલિયા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 109 તથા અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ। તાત્કાલિક આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત થતા હાલમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। તેમની રિકન્સ્ટ્રક્શન, હથિયાર કબજે, ગાડી કબજે તમામ પોલીસ તપાસ ચાલી રહી છે। આગળ રિમાન્ડ કાર્યવાહી માટે પણ અને આ ઘટના હાલમાં ફરિયાદ મુજબ ગૌતમભાઈ વાળાનાઓને 4-5 દિવસ પહેલા આરોપી દુકુ વાળા સાથે ફોન પર બોલાચાલી થયેલ, એ સંદર્ભમાં હુમલો કરેલ છે। તેમ છતાં ઊંડાણપૂર્વક આની તપાસ કરવામાં આવી રહી છે। સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લાની મુલાકાતે કૃષિ